માન્ય અધ્યક્ષ શ્રી, આપણા મારફતે માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માગું છું કે છોટાઉદેપુર જિલ્લામાં સ્વૈચ્છિક સંસ્થા સંચાલિત ગ્રાન્ટ ઇન એડ છાત્રાલય યોજના અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવી અને વર્ષવાર આ યોજનાનો કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો? માન્ય અધ્યક્ષશ્રીએ માન્ય મંત્રી પાસે જાણવું છે. માન્ય અધ્યક્ષશ્રી, વર્ષ 2023-24માં 128 કરોડ રૂપિયાની માતબર રકમ આ યોજના હેઠળ વાપરવામાં આવી અને જેમાં કુલ 5,06,087 વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો. 2024-25માં ઉક્ત યોજના હેઠળ 165.45 કરોડની જોગવાઈ કરવામાં આવી અને ટોટલ 47,555 વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો. માન્ય અધ્યક્ષશ્રી, 2025-26માં ઉક્ત યોજના અંતર્ગત 111.38 કરોડની જોગવાઈ કરવામાં આવી અને એમાં કુલ વિદ્યાર્થીઓ 56,453 વિદ્યાર્થીઓએ લાભ લેવામાં આવ્યો. માન્ય અધ્યક્ષશ્રી.